ટેકાના ભાવે મગફળીની ખરીદી હાલ બંધ રખાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો. ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં આ વર્ષે ખેડૂતોએ ખૂબ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું હતું. અગાઉ મગફળીની ટેકાના ભાવે ખરીદી અંગેની જાહેરાત કરવામાં આવી હતી. તેના માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા પણ ઘણા સમય પહેલાં પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ હાલ ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ રાખવામાં આવી છે, જેથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. મારું નામ મનુભાઈ છે, વાડદોરિયા. અને સરકારશ્રીને અમે એવું કહીએ છીએ કે ભાઈ ટેકાની મગફળી જલ્દી તકે શરૂ કરે. કમોસમી વરસાદને લીધે અમારી મગફળી નાશ થઈ ગઈ છે. હવે અમારે શિયાળુ પાક વાવવો હોય તો એ મગફળીમાંથી કાંઈ પણ પૈસા અમને મળે તો અમે બીજો પાક વાવી શકીએ, અથવા તો સરકાર કાંઈ પણ અમને સહાય આપે. પલ્લી ગઈ એના વિશે કે ભાઈ સરકાર એમાં સર્વે કરવાનું આવું તેવું કાવતરું લાવે છે, એને હિસાબે ટાઈમ વયો જાય છે. અને અમારે શિયાળુ પાક વાવવો છે, મગફળી નાશ થઈ છે, અમારી પાસે કોઈ પૈસા નથી બીજો પાક વાવવા માટે, બરોબર? તો સરકાર જલ્દી કરીને મગફળી પલ્લેલી પણ ખરીદે એવી અમારી સરકારને વિનંતી છે, અને આ જલ્દી આનો જવાબ અમને સરકાર આપે. મારું નામ વલ્લભભાઈ નનાભાઈ અડિયા, ગામ મુગલવાણ. સરકારશ્રીને એવી મારી નમ્ર વિનંતી છે કે ટેકાના ભાવે વહેલા તકે સિંગ ખરીદવાનું ચાલુ કરે. ખેડૂતની તમામ સિંગ પલ્લી ગયેલી છે, એટલે સરકારશ્રી નમ્ર વિનંતી છે કે તમે વહેલા તકે સીસીઆઈની ખરીદી ચાલુ કરાવો. કેટલીક મગફળી બગડી, કેવું નુકસાન છે? નુકસાન 100% નુકસાન છે, અને મગફળી 70-83% હાવ પલ્લી જ ગઈ છે. તો સરકારશ્રી એવી નમ્ર વિનંતી છે કે પલ્લેલી સિંગે પણ ટેકામાં લેવામાં આવે. મારું નામ વઘાસિયા કુશાલ છે. ટેકાના ભાવની માંડવી માર્કેટ બંધ કરવામાં આવેલી છે, વહેલા ટકે ચાલુ કરાવે. અને અમારી મગફળી 70%થી 80% સુધી બગડી છે. અને સરકારની માંગણી એવી છે કે વહેલી ટકે ચાલુ કરાવે. મારું નામ અયુબભાઈ છે, જમાલભાઈ બેલીમ. કે ટેકાના ભાવે અમે સિંગ ખરીદશું. પેલા આપી 200 મણની, પાછા 70 મણે લેવા. હવે 70 મણમાંથી અત્યારે લેવાની બંધ કરી. તો આવી માંગ કરવી હોય એને તો આ કાયદો એને ન કરાય. ટેકાનો ભાવનો એમને રખાય. અત્યારે લ્યો બેંકમાંથી જે માણસે સહાય લીધેલી હોય, હવે એને દિવાળી આવે એટલે તરત કઈ ટ્રાન્સફર કરો, કા ભરપાઈ કરો, અને કા તમે કરો એ કે પૈસા વ્યાજ ભરી જાઓ. અત્યારે વેચાણ કપાહમાં નથી થયું, નથી સિંગમાં થયું કે નથી ડુંગળીમાં થયું, તો અત્યારે મારે વ્યાજ ભરવા જવું, લગ્નની ખરીદી કરવી, કે કોઈના 5 રૂપિયા ઉછીના લીધા હોય ઈ દેવા, કે દાડિયાના દેવા, કાંઈ અત્યારે ખેડૂતના ઘરમાં રૂપિયો છે નહીં. અને આ ખેડૂતને ખાલી લોલીપોપ આપે ને રમાડવાનું છે. અહીંયા અત્યારે મીટિંગ કરે કે આવો તમે સર્વે કરી જાય, અને કાલ સાહેબો મોકલે. સાહેબો આવે, સર્વે કરીને વહી જાય, ખાતામાં કઈ પડતું નથી. 3 મહિના પહેલા 500 ઘેરે ખાવામાં ન હોય, 500 હાથ બારમાં લગાડી દે, ના ફોર્મમાં લાઈનમાં રાખે. અને 500 રૂપિયામાં જે માણસ દાડીએ જતો ને એને ખબર હોય 500 કેમ થાય. 500 રૂપિયા કોઈ પાસે છે નહીં.